તો નડિયાદમાં ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના વાલીઓ સાથે સાયબર ફ્રોડ થયાનું સામે આવ્યું છે। તો સંતરામ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના વાલીઓને નિશાન બનાવવામાં આવ્યા હોય તેવું લાગી રહ્યું છે। ત્યારે અનોખી ફ્રોડની તરકીબ જોઈને પોલીસ પણ ચોંકી ઉઠી હતી। તો નડિયાદ પશ્ચિમ પોલીસે આ સઘન તપાસ હાથ ધરી છે, જેમાં મુખ્ય સૂત્રધારને ઝડપીને જેલ ભેગો કરી દેવામાં આવ્યો છે। નડિયાદ પશ્ચિમ પોલીસ સ્ટેશન ખાતે તારીખ 16/12/25ના રોજ એક સાયબર ક્રાઇમ લગત ગુનો નોંધાયેલો હતો, જેની અંદર ફરિયાદી છે પ્રયાગભાઈ સુરેશભાઈ પંડ્યા। તેઓ સંત ડુપ્લેક્સ નડિયાદ ખાતે રહે છે અને તેમની ઉપર એક મોબાઈલ નંબર ઉપરથી ફોન આવેલો અને તેમની સોસાયટીમાં રહેતા કિંજલબેન ના રિલેટિવ બોલું તેમ કરીને તેમની પાસેથી ₹14,000 QR કોડ મોકલી અને માગણી કરેલી। પ્રયાગભાઈએ આ બાબતે ખાતરી કરતા આ કિંજલબેનના કોઈ રિલેટિવ નહોતા, પરંતુ કોઈ ત્રાહિત વ્યક્તિએ એમના નામનો દુરુપયોગ કરી અને ફોનથી વોટ્સએપ કોલથી આ રીતે વાત કરી અને પૈસા આપી રીતે ઉપાડી લીધેલા તે એમને વિગત જાણવા મળેલી, જેથી કરીને આ પ્રયાગભાઈએ પોતે નડિયાદ પશ્ચિમ પોલીસ સ્ટેશન ખાતે એક ગુનો રજીસ્ટર કરાવેલો, જે 472/25 ભારતીય નાગરિક સંહિતાની કલમ 318(4) અને આઈટી એક્ટની કલમ 66C અને 66D અન્વયે ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો। ગુનાની તપાસ દરમિયાન વિગતો જોવા જોઈએ તો સંતરામ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ છે એ સ્કૂલની અંદરના લગભગ 14 જેટલા વાલીઓ સાથે આ કામના આરોપીએ જુદા જુદા બહાના હેઠળ કે પોતે કોઈ પરિચિત વ્યક્તિ છે તેમ કહીને, અથવા તો સ્કૂલની અંદર કોઈ ઇવેન્ટ છે કે કોઈ અન્ય પ્રોગ્રામ છે કે સ્કૂલની અંદરના કોઈ ઓનલાઈન પેલા એના માટે પૈસાની જુદી જુદી માગણી કરેલી હતી। તો તે અનુસંધાને પણ પોલીસે આ જ ગુનાના આરોપીની તપાસ આરંભેલી।